જિલ્લામાં 500થી વધારે દૂધ મંડળીઓ બંધ। ઉમેદપુર, જીવનપુર, ઇસરોલ સહિતની દૂધ મંડળીઓ બંધ જોવા મળી। મંડળીઓ બંધ રાખી દૂધ ન ભરવાનો પશુપાલકોનો નિર્ણય। માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી દૂધ ન ભરવાનો નિર્ણય। પશુપાલકોના વિરોધથી ડેરીમાં દૂધની આવકમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો। તો મંડળીઓ બંધ રાખી દૂધ ન ભરાવવાનો પશુપાલકોએ નિર્ણય લીધો છે। અરવલ્લી જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ દૂધ મંડળીઓ બંધ જોવા મળી છે। હાલ આપણે મોડાસા તાલુકાના ઉમેદપુર ગામ ખાતે છીએ। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ ત્રીજા દિવસે પણ જે મંડળી છે ત્યાં અત્યારે તાળા લાગેલા છે, કારણ કે જે પશુપાલકોની માગણી છે તે હજુ પશુપાલકોની માગણી સ્વીકારવામાં નથી આવી। તેને લઈને પશુપાલકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અરવલ્લી જિલ્લાની 500થી પણ વધુ દૂધ મંડળીઓ સતત ત્રીજા દિવસે પણ બંધ છે। 500થી વધુ દૂધ મંડળીઓનું છેલ્લા 3 દિવસની વાત કરવામાં આવે તો 50 લાખ લીટર જેટલું દૂધ છે તે પશુપાલકોએ સાબર ડેરીની અંદર ભરાવ્યું નથી। હાલ પણ જે ત્રીજા દિવસે દૂધ મંડળીઓ બંધ હાલતમાં જોવા મળી છે, જે મોડાસા તાલુકાના બોલુંદ્રા, ઉમેદપુર, જીવનપુર, ઇસરોલ સહિતની અલગ અલગ જે દૂધ મંડળીઓ છે હાલ ત્રીજા દિવસે પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે। દેવાંગ